છે આ ઝડપથી ક્યાં બોલો ગાય ગાય હજી દુકાને આવ્યો ચાવ ભાગ્યો તો એમાં એવું છે ખબર કાઢો તો બે જણા આગળ ઉભા છે સમજ્યા તમે કોને ખબર કાઢે એક દર્દી બીમાર છે ને હા એટલે અહીંયા ખબર કાઢવા જવું છે તે ખબર કાઢીને તમે ન્યા શું કરશો કે વજન છે તો ઉપર લેવો વજન નથી પણ હવે એમ થાય ને ખબર કાઢો તો અત્યારે કારણ કે એવું જનરેશન ની પ્રમાણે હાલે છે. ખબર ન કાઢો તો કે આવ્યા નહીં એલા ભાઈ એ તમે બધું બંધ કરો બરોબર હવે દર્દી બીમાર છે બિચારો હા એને 70-80% તકલીફ છે તમે બીજું કાંઈ એને પૂછો કાંઈ મૂંઝવણ છે તારે કોઈ તકલીફ છે બરોબર આર્થિક પૈસા જે કાંઈ એને જરૂર હોય એ પૂછો બરોબર આવી રીતે તમે ત્યાં 5-5 જણા તમે 4-4 જણા બે ત્યાં તમે શું કરશો વાત તમારી તો એને કાંઈક હિંમત આવે એને હૂફ આવે આવી રીતે જઈને આપણે કાંઈ કરવાનું નથી એને અડધી રાતે ફોન કરો ગમે ત્યારે દવાખાના ભાઈ ગમે એ કામ હોય મને કહેજે ગમે ત્યારે મને ફોન કરજે મૂંઝાતો નહીં પૈસા બચા જે કાંઈ તારે જરૂર હોય બાકી તું હાજો થઈ જાય અને એવી હૂફ આપો એવી હિંમત આપો બાકી ત્યાં ગે કે ટોળા વેળા કોઈ વસ્તુ થવાની નથી એટલે આ સાહેબ ધ્યાન રાખો તમે વાત તમારી બરાબર પણ અત્યારે જનરેશન એવી હાલે ને તમે ખબર કાઢો તો એમ લાગે કે ના આવ્યા આમાં કાંઈ નહીં જનજન કોઈ વસ્તુની જરૂર નથી મેન માણસને હૂફની જરૂર છે મેન માણસને હૂફ આપો હા એ વાત છે કે ભાઈ તું મૂંઝાતો નહીં કોઈ પણ તકલીફમાં બરાબર વાત તો તમારી સાચી છે પણ હવે જવું પડે એમ છે કે આવો ને એટલે એને એમ થાય નહીં ને હવે શું કરીએ જો મને ખબર છે અહીંયા ટ્રાફિક હોય કેટલી બધી પછી તમે ઘરે આવો કે નિરાતે તમે એનું બધું કરીને તમે જાઓ તો બરાબર બરાબર ઇન્ફેક્શન બી લાગે એમ. હા એને ભાઈ સાચું થવાનું સાચી વાત છે એને ખાટલામાં પડ્યું નથી રહેવાનું બરાબર છે વાત ઓકે હવે ધ્યાન રાખજો ભૂલ નહીં કરતો બરાબર હા તો વાંધો નહીં સારું ચલો હાલો આપણે એને વાત કરી લઈએ ફોનમાં ભાઈ કઈ એવી આર્થિક જરૂર હોય તો વાત કરે ભાઈ યાર એ જ મેન માણસ એ જ જરૂર છે બરાબર હા હિંમત આપીએ તો જે સારું થઈ જાય તમે વાત કરી બરાબર છે હાલો વાંધો નહીં જલ્દી હાજો થઈ જાય બરાબર એકદમ ઉભો થઈ જાય તમે ખાલી બે ફોન કરશો ને બે વાત કરશો ને એ જલ્દી ઉભો થઈ જાય દોડવા મળશે એ વાત આજે કે મારી પાછળ કોઈ છે એમ ના ના ટેકો દેવાળા હા બરાબર હા તો વાંધો નહીં આમે અહીંયા ટ્રાફિક જ હોય હા કારણ કે એટલું બધું પબ્લિક ત્યાં હોસ્પિટલ ની અંદર હોય એને ઇન્ફેક્શન થવાની સંભાવના રહે બસ આપણે ટાઈમ બગાડીને જવાનો તમે બરાબર સમજો છો છતાં આવું કરો છો યાર અને વાત તમારી સાચી છે બરાબર ઓકે સારું ધ્યાન રાખજો